પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર પરિવહનના ઉપયોગ અંગેની અપીલ બાદ અમદાવાદ જીએસઆરટીસીમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં દૈનિક મુસાફરોમાં 9,800નો નોંધપાત્ર વધારો થયો છે. મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ સુરત અને અમદાવાદ રાજકોટ જેવા મુખ્ય રૂટ ઉપર બસની ફ્રીક્વન્સી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં નવી આધુનિક સ્લીપર બસોની સુવિધા અને એડવાન્સ બુકિંગમાં જોવા મળતી તેજીથી મુસાફરોને લાંબી મુસાફરીમાં મોટી રાહત મળી છે, જેનાથી જીએસઆરટીસીની સેવાઓ વધુ સુલભ અને કાર્યક્ષમ બની છે. प्रधानमंत्री जी ने जो अनाउंसमेंट किया है कि पब्लिक को ज़्यादातर है वो मास ट्रांसपोर्टेशन है, इसका यूज़ करना चाहिए. इसी हिसाब से जीएसआरटीसी में अभी अहमदाबाद डिवीज़न में हमने जो अभी अनाउंस के बाद एवरेज हमने जो देखी है तो एवरी डे 9,800 पैसेंजर है उसकी बढ़ोतरी हुई है और पैसेंजर को इसमें वो इजीली सभी जगह पे अहमदाबाद से सूरत तक, अहमदाबाद से राजकोट, बड़ौदा सब जगह हमने फ्रीक्वेंसी भी अभी बढ़ाई है, तो जिससे पैसेंजर है उसको जो मोबिलिटीज़ है उसको आने जाने में है कोई दिक्कत नहीं हो रही और साथों साथ हमारा एडवांस बुकिंग में भी इसमें बढ़ोतरी हुई है अभी.